Hello, good morning. Welcome to my YouTube channel. My name is Parth Padalia and આજે તારીખ છે 8 ફેબ્રુઆરી નહીં સોરી હા 8 ફેબ્રુઆરી હા તો સવારના વાગ્યા છે 5:15 એન્ડ આજે એક પ્લાનિંગ એવું છે મારું ફેમિલી અને મારા બહેનનું ફેમિલી બંને ફેમિલી થઈને આજે જવાના છે ગળદરા ધારી ગામ પાસે ગળદરા ખોડિયાર માતાના મંદિરે બીકોઝ ઓબ્વિયસલી લગન પતી ગયા એટલે આ ઓકેઝન પત્યું સારી રીતે પત્યું મસ્ત રીતે કમ્પ્લીટ થયું એટલા માટે જઈ રહ્યા છીએ ગળદરા દર્શને બન્યા રહો વ્લોગમાં મજા આવશે ગમે તો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો શેર કરો બાકી મજા કરો યાર સન્નાટા है पूरा सोसाइटी में पवन બહુ જો ઠંડો પવન છે અત્યારે બી 5:15 થયા છે ઓબ્વિયસલી પવન તો હોય જ ઠંડો એવી એકદમ ખાલી છે વાહ કે આ સીન છે ગાડી એવડી પડી છે સામે હવે ફોન આવે છે કે 10-15 મિનિટમાં નીકળીએ એમ હવે આ લોકોનું કઈ રીતે છે જોઈએ એ લોકો આવશે નીચે હમણાં તો જે આપણે તો નીકળી ગયા હવે બીજી જે ગાડી છે ને ત્યાં આગળ ભાયલા મોગલધામ મંદિર છે ત્યાં ઊભી છે આપણે બી હવે થોડી વારમાં પહોંચીશું ત્યાં વાગ્યા છે 6:45 ધીમે ધીમે અંજવાળું થઈ રહ્યું છે ત્યાં ભાયલા મોગલધામ મંદિર છે ત્યાં પહોંચીએ હમણાં થોડી વારમાં પછી મળીએ બધાને ત્યાં બીજી ગાડી ત્યાં ઊભી છે જસ્ટ પહોંચ્યા મોગલધામ ભાયલા આવી ગયું મંદિર એ લોકો અહીંયા જ વેટ કરી રહ્યા છે એ લોકો જે અંદર અંદર જ છે મોગલધામ ભાયલા મોગલ અહીંયા જ ઊભા છે પબ્લિક તો છે ગાડીઓ પડી જાય આઈ થિંક ગાડી તો નહીં હોય એમ પડી છે ગાડી ઘણી બધી પબ્લિક દેખાઈ રહી છે કોઈ સ્પેશિયલ ઓકેઝન છે હલો આવી ગયા મોગલધામ ભાયલા દર્શન કરીએ પહેલા માતાજીના મોગલધામ ભાયલા ફેમિલી બધી અહીંયા પહોંચી ગયા એમ ને કમ્પ્લીટ ચાલો કેટલા વાગે નીકળ્યા હતા અમે થોડોક ટ્રાફિક નડ્યો ટ્રક ને બધું નડી ગયું ક્યાં ગયા અંકલ નથી આવ્યા અરે રે મોગલધામ ભાયલા યસ ચલો દર્શન કરી લઈએ પહેલા ગાડી મૂકી દીધી ત્યાં બટ પબ્લિક છે આજે એમ તો લાગ્યું હતું કે કોઈ દેખાશે નહીં બટ ઓબ્વિયસલી પબ્લિક દેખાય છે આજે કંઈ સ્પેશિયલ ઓકેઝન છે કે કંઈક આમ એવું કંઈ છે કે આજે માતાજીના દર્શને બહુ બધા આમ ભક્તગણો આવી ગયા છે હા બટ મજા આવે ગમે ત્યારે જો ને આપણે આ રોડ ઉપર નીકળીએ છીએ ને જેમ કે સૌરાષ્ટ્ર બાજુ નીકળીએ છીએ તો મારો નિયમ જ છે કે મોગલધામ પહેલાં જે છે ને ત્યાં દર્શન કરીને પછી જ જવાનું એમ આ નિયમ છે મારો ગમે ત્યારે આ રસ્તાથી નીકળીએ ને એટલે અહીંયા દર્શન કર્યા વિના અહીંથી આગળ નહીં જવાનું કારણ કે અહીંયા આવું ગમે છે અહીંયા આવું આમ દર્શન કરવા બહુ મજા આવે એમ ચાલો હું તમને દર્શન કરાવવા છે આ મંદિરનો ખૂબ પરિસર છે જે અહીંયા બેઠા છે માં મોગલ જય મોગલ જય મોગલ જય મોગલ જય મોગલ તો જે વસ્તુ એવી છે કે દર્શન કર્યા સિવાય છે ને અહીંયા મજા વરસાદી નથી આજે વાવ બાકી ત્યાં ચા હોય છે ગમે ત્યારે તમે આવો ને રાત્રે બી તમે આવતા હોય ને તો તમને ત્યાં અહીંયા ચા મળી જાય તમને વરસાદી અત્યારે નથી અધરવાઇઝ હોય જ છે બાકી અહીંયા દર્શન કરવી મજા આવે ચલો શૂઝ પહેરીને આપણે નીકળીએ પેલા બધા ક્યાં ગયા વાહ નીકળી બી ગયા વાવ છે ને અંજવાળું થઈ ગયું મસ્ત હવે આપણે જવાનું છે અહીંથી સીધા સૌરાષ્ટ્ર બાજુ આપણા ગામ બાજુ ચાલો પબ્લિક ભેગી થાય એટલે નીકળીએ એક ગાડી આ છે એક ગાડી આપણી આ છે અને હવે થોડી વારમાં ક્યાં ઊભું રહેવાનું સંબર હોટલે ઊભું રહે ને ત્યાં નાસ્તો કરવાનો છે ઠીક છે
અંબર હોટેલે જઈને ત્યાં નાસ્તો કરીશું, કંઈક તો ખાવીશું. મમ્મી ક્યાં રહી ગયા હવે? આમને છે ને યાર, એક તો એવું થાય ને. ચાલો ગાઈઝ, ડન. નીકળવાની ટ્રાય. નીકળીએ હવે. જો એ ગોતે જો હજી ક્યાં ગયા બધા છે? હે ક્યાં આટા મારે? ચલો યાર. તો જી ચલો અહીંથી રજા લઈએ. માતાજીના દર્શન થઈ ગયા. કેમ ઠંડી લાગે તમને? શું સીટ બેલ્ટ પહેરો? સીટ બેલ્ટ એમને બેસી ગયા. ખબર નહીં પડતી, સીટ બેલ્ટ પહેરવું જોઈએ. અવાજ કેટલો કરે છે? હા, હવે પેલું સર્કલ કયું છે આપણે સૌરાષ્ટ્ર બાજુ વળવા માટેનું? ખ્યાલ છે? નહીં ખ્યાલ હોય જવા દો. ત્યાં અંબર હોટલ છે, ત્યાં આપણે નાસ્તો કરીએ વહેલા. ભૂખ લાગી છે સવારની. આમને ખાધા વગર તો ચાલતું નહીં, એટલે શું કેવું? બરાબર ને? ખાવાનું છે? શું ખાવાનું તાર? પહેલા તો ચા જોઈએ છે. ચા જોઈએ? ઘરે નહીં પીધી ચા? નહીં. ચાલો ભાઈ, ચા. બ્રેડ બટર ખાવી. બ્રેડ બટર અત્યારે. કોફી, બ્રેડ બટર ને પૌવા. ડન. તો જે ભાઈ નાસ્તો પતી ગયો, થઈ ગયો. નાસ્તો કરી બી લીધો. હવે આપણે અંબર હોટલે. હવે આ જે સીધો રસ્તો છે એથી સ્ટ્રેટ, બસ જો આમ આપણે કરી લીધો નાસ્તો. ધીમે ધીમે આવી રહ્યા છે. નીકળીએ આપણે અહીંથી સીધા મંદિરે જવા માટે. બસ આટલી જ હતી. એક ગાડી છે પાછળ. અમે લોકો વેઇટ કરીએ છીએ અહીંયા રંધોળા ખોડિયાર કાઠિયાવાડી હોટલ છે, ત્યાં વેઇટ કરીએ છીએ. હવે એક ગાડી છે ને હજી પહોંચી નથી, પાછળ આવીને ધીમે ધીમે આપણે અહીંયા સીધા અમરેલી. આને શું તકલીફ છે? એવું લાવી તું આંબલી. સરસ. ચાલો આવી ગયા. હા, હવે આવી આમની ગાડી. ઓલમોસ્ટ 10 મિનિટ. યસ, there we go. ડન. લાવો આંબલી. શૂટ આવ્યો ને? જા ઊંટ રેસ, ઊંટની રેસ. આમ તો આપણે ઓલમોસ્ટ પહોંચી જ ગયા છે. આજે તમને બોર્ડર દેખાય છે ને, એકચ્યુઅલી એ આંબરડી પાર્કની છે. ત્યાં તમને સિંહ જોવા મળે. જો ટાઈમ મળશે તો આપણે જરૂરથી આપણે એની વિઝિટ લઈશું અને તમને પણ સિંહ બતાવીશું. બાકી ટ્રાફિક તો બહુ ઓછી છે સિરિયસલી. અદરવાઇઝ તમે તહેવારમાં અહીંયા આવો ને બોસ, શું ટ્રાફિક હોય સિરિયસલી. જો હવે છે ને અહીંયા ગેટ આવશે. યસ, આંબરડી સફારી પાર્ક. ટિકિટ લઈને વિઝિટ કરવાની હોય છે. આઈ થિંક 45 મિનિટ્સ અરાઉન્ડની રાઈડ હોય છે. જોઈએ, પહેલાં આપણે જઈએ માતાજીના દર્શન કરવા માટે. એ ઓલમોસ્ટ આવી ગયું છે. તમને બતાવું, ગળદરા ખોડિયારમાંનું મંદિર. પહેલાં દર્શન કરીએ, પછી ત્યાં જઈશું. આ તમે જે જોઈ રહ્યા છો ને, એક ખોડિયાર ડેમ છે. બહુ જ સરસ જગ્યા છે અહીંયા. એન્ડ જો કેવડો મોટો છે. હા, હવે આ આઈ થિંક આગળ બ્રિજ આવશે. એ ખોડિયાર ડેમ જે છે ને એની ઉપરથી રસ્તો છે, અને ત્યાંથી આમ વળીને પછી ત્યાં મંદિરે જવાય છે. અત્યારે રસ્તો કન્ડિશન બહુ સારી છે. પહેલાં તો બહુ ખરાબ હતી, પણ અત્યારે બહુ જ સારી છે સિરિયસલી. હા, જય માં ખોડિયાર. જો રહ્યું આ રહ્યું મંદિર. ચલો જઈએ ફટાફટ. ગાડી પાર્ક કરી દીધી આપણે અને આખીરમાં પહોંચી ગયા આપણે ગળદરા ખોડિયાર. જય માં ખોડિયાર. જય માં ખોડિયાર. ચલો પહેલાં દર્શન કરી લઈએ એન્ડ ધેન આપણે તમે છે ને મંદિરનો આખું મંદિર તમને છે ને બતાવવાની ટ્રાય કરું કે કઈ રીતે બધું છે. અહીંયા બધું શોપિંગનું છે. મતલબ શોપિંગ મતલબ માતાજીને જે ચડાવવા માટેનો જે હાર કે બધું હોય ને, શ્રીફળ ને બધું, એ બધું અહીંયાથી આપણે લઈ શકીએ. યસ, ડન.
પ્રસાદ લઈ લીધો આપણે. પહેલાં દર્શન કરી લઈએ માતાજીના, પછી આપણે ત્યાં જવાનું છે. ગળદરા ધરો છે ત્યાં. જય મા ખોડિયાર, જય મા ખોડિયાર, જય મારી માવડી, જય મા ખોડિયાર. જય મા ખોડિયાર. માતાજીના દર્શન થઈ ગયા. હવે આપણે જઈએ છીએ ગળદરી ધરા, ત્યાં દર્શન કરવાના છે માતાજીના. ધીરે ધીરે અહીંયા બજાર બી આ લાગશે, કેમ કે બાકી મંદિરો જેવું છે ને ખોડિયાર મંદિર. આ જગ્યા દેખાય છે ને આજુબાજુમાં, આઈ થિંક ત્યાં છે ને બજારો આવવા લાગશે ધીમે ધીમે. આ બધી શોપ્સ છે ને, એવી રીતે શોપ્સ આવવા લાગશે. પહેલાં નહોતું આ બધું, ઘણું બધું ચેન્જ થઈ ગયું છે. આ બધું નહોતું પહેલાં, સિમ્પલ રસ્તો હતો આવો. અત્યારે આરસીસીનો મસ્ત રસ્તો કરી આપ્યો છે અહીંયા. જો આ છે ને ગળદરો ધરો કહેવાય. અહીંયા માતાજીનું છે ને પ્રાગટ્ય સ્થાન જે છે ને એ અહીંયા છે. ત્યાં બી દર્શન કરવા જવાના છે. બટ આ છે ને અહીંયા સોનાની નથડીવાળો મગર પણ અહીંયા રહે છે, પણ એ ભાગ્યે જ દર્શન થાય ક્યારેક કોઈને, બાકી હરેક કોઈને દર્શન થતા નથી. બટ આ જગ્યા એટલી મસ્ત છે ને, હું તમને જે અંદર જઈને બી બતાવું. બહુ સરસ જગ્યા છે અને આમ એકદમ પીસ જેવી જગ્યા છે. જો આ સ્થાન છે ને એ માતાજીનું પ્રાગટ્ય સ્થાન છે, એટલે અહીંયા છે ને માતાજી પ્રગટ થયા હતા. આ એ જગ્યા છે. જો એ લખ્યું બી છે પ્રાગટ્ય સ્થાન. જય મા ખોડિયાર. ઓકે, આખી જગ્યા છે. જો અહીંયા સીડી ઉતરીને પછી ત્યાં બી જવું હોય તો જવાય. જો ત્યાં ફોટોશૂટ ચાલી રહ્યું છે, પણ આવી રીતે ફોટો ના પડાવાય યાર, બહુ રિસ્કી કહેવાય આ ફેમિલી સાથે. એકદમ એકચ્યુઅલી આ ધરો છે ને બહુ ઊંડો છે, પણ આ બહુ રિસ્કી કહેવાય. જો ક્યાં લોકો ઊભા છે. ઠીક છે, એમનો પર્સનલ થિંગ છે, આપણે કંઈ ના બોલાય. પણ જગ્યા બહુ સરસ છે યાર, સિરિયસલી. બહુ ટાઈમ પછી હું અહીંયા આવ્યો. ચાલો, જય મા ખોડિયાર. હવે ઉપડીએ આપણે સીધા ઘર બાજુ, બિકોઝ આપણે એક જ કામ માટે આવ્યા હતા, બસ માતાજીના દર્શન કરવા માટે આવ્યા હતા. હવે સીધા ઘરે. પહેલાં જમવું છે, બપોરે ભૂખ લાગી છે યાર. જમીને પછી સીધા ઘરે જઈશું આપણે. બધાને ભૂખ લાગી છે. કંઈ નહીં, જોઈએ અહીંયા આજુબાજુમાં તો કોઈ દેખાતું નથી જમવા માટે, બટ સર્ચ કરીએ એન્ડ ધેન વીલ લુક ઇટ ફોર દેટ, જમવા માટે. યસ, જમવા માટે. સફારી પાર્કમાં જવાનો વિચાર કર્યો છે આ લોકોએ. તો હવે સફારી પાર્કમાં જવાનું છે. પહેલાં ગાડી આપણે મૂકી દઈએ પાર્કિંગમાં, ત્યાં પાર્કિંગ છે, ત્યાં મૂકી દઈએ, અને પછી ટિકિટ બારીથી ટિકિટ લેવી પડશે. ચલો જોઈએ આંબરડી પાર્ક. જો કે હું ગયો છું એક વખત, પણ આ બીજી વખત આ લોકોએ નથી જોયું, તો જોવાઈ જાય. હાર્યો હાર, એટલા માટે પેલા ગાડી મૂકી દઈએ આપણે, હે ને. પબ્લિક તો છે આજે, જો કેટલી બધી ગાડીઓ પડી છે, મતલબ ચાલે તો છે, એમ કહેવાય કે ભાઈ ચાલે જ છે. આંબરડી પાર્ક, આંબરડી સફારી પાર્ક. ચાલો જોઈએ.
કેવું છે સફારીનો એન્ટ્રન્સ છે આ એન્ડ લુક એટ ધ લાયન સેન્ટર ઓફ ધ વેલકમ રોડ હા ભાઈ વાહ મસ્ત વોટ અ સ્ટેચ્યુ હા લાયનનો સ્ટેચ્યુ છે ઓકે આખો મેપ બનાવ્યો છે અંબાડી સફારી પાર્કનો અહીંયાથી ટિકિટ લેવાની છે આપણે લુક એટ ધ સ્ટેચ્યુ ઓફ ધ લાયન વાવ અહીંયાથી ટિકિટ લેવાની હોય છે યસ એટલે ટિકિટ જોઈએ કે એટલાની છે શું છે કારણ કે બહુ ટાઈમ પછી આવી રહ્યા છે ને એટલે કોઈ આઈડિયા નથી ત્યાં છે પહેલાં પૂછી લઈએ યસ પર પર્સન 190 રૂપીસની પ્રાઇસ છે 45 મિનિટની અરાઉન્ડ સફારી હોય છે તો પહેલાં અહીંયા ટિકિટ લેવાની હોય એન્ડ દેન એ લોકો આપણને છે ને શેડ્યુલ આપે એ પ્રમાણે થોડો વેઇટ કરવાનો હોય છે મે બી સમટાઈમ્સ તમને તરત અપોઇન્ટેડ તમે તરત થઈ જાઓ છો બટ સમટાઈમ્સ થોડો ટાઈમ લાગે બટ એ અહીંયા આવી પછી જ ખબર પડે તો આપણા માટે જે પર પર્સન છે 194 પર પર્સન હવે અડધો કલાક વેઇટ છે અમારે એન્ડ દેન સફારીમાં બેસીશું બસ સ્પેશિયલી બસ આવશે બસમાં જ હોય નંબર ઓફ પીપલ એક ગ્રુપ હોય એટલે બસ હશે બસમાં જવાનું થશે અરેન્જમેન્ટ બહુ સરસ છે સુપર છે એમ હરેક જગ્યાએ આવા સ્ટેચ્યુ મૂકેલા જો આ હરણના સ્ટેચ્યુ છે એન્ડ ત્યાં સિંહનું જો ત્યાં સિંહનું સ્ટેચ્યુ છે પછી ત્યાં બી એક છે જો પાછળની સાઈડ સરસ અરેન્જમેન્ટ બહુ સરસ છે એકદમ આમ એરિયા તમે જુઓ ને કિડ્સ પ્લે એરિયા બી અહીંયા મૂકેલો છે અરેન્જમેન્ટ બહુ સારું છે અહીંયા જોઈ લઈએ કદી સોડા કંઈક એવું હા છે તો ખરી સોડા કેવું કંઈક આપણે સોડા પીવી છે ચાલો બસ બસ એસી વાળી આવી બટ સારું છે હા 45 મિનિટની રાઈડ છે આપણી આ જોઈએ હવે પબ્લિક હજી આવી રહ્યું છે ધીરે ધીરે ફૂલ થઈ જશે ને સીટ પછી નીકળાશે ચાલો સફારી સ્ટાર્ટ जुरासिक पार्क जीपी लेना બોલે ઉભો છે બાજુ વાળો છે તો ત્યાં જઈને બેઠો આવી ગયા આઈડી ચાલતી હોય ને જો આગળ જઈને બેસી જશે પતી ગઈ આપણી સફારી અહીંયા 45 મિનિટનો એક્સપિરિયન્સ રહ્યો તો બે સિંહ જોયા એક સિંહણ એન્ડ હરણનું ટોળું જોયું આપણે બાકી અરેન્જમેન્ટ બહુ સરસ છે સિરિયસલી આ જે સ્ટેચ્યુ છે ને આ કંઈક અલગ ત્યાંથી આમ જુઓ ને તમે કંઈક અલગ જ વ્યૂ આવી રહ્યો છે ત્યાં વોટર છે ને જો તમને દેખાશે ડેમ છે ને ખોડિયાર ડેમ પેલો આ વસ્તુનો કંઈક અલગ જ વ્યૂ આવે જો તમને બતાવું ત્યાંથી જો આ કંઈક અલગ જ વ્યૂ આવી રહ્યો છે કદાચ ફોનમાં નહીં દેખાય બટ
પાછળનો જે વ્યૂ છે ને આ વોટર વ્યૂ એ બહુ સરસ આવે છે અહીંથી સ્ટેચ્યુનો. ચલો રજા લઈ લઈએ હવે આંબરડી પાર્કથી એન્ડ ધારી ગળદરાથી હાલતા ધીમે 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 આવે જો. ચલો આપણે ત્યાં ગાડી લેતા આવીએ.